વડાલી તાલુકાની વાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી। વાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના રજત જયંતિ મહોત્સવ 2025ના અવસરે ગામમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંડળીના 25 વર્ષના પ્રગતિશીલ યાત્રાને ઉજવવામાં આવી। આ પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય લોકપ્રિય રમણલાલ વોરા, ચેરમેન શામળભાઈ પટેલ, અમૂલ ફેડરેશન અને સાબર ડેરી, મહેશભાઈ પટેલ, પ્રમુખ પ્રસાર ભારતી ગુજરાત અને પૂર્વ ચેરમેન સાબર ડેરી, બાબુભાઈ પટેલ, રાષ્ટ્રીય મંત્રી ભારતીય કિસાન સંઘ, જેઠાભાઈ પટેલ, પૂર્વ ચેરમેન સાબર ડેરી, તખતસિંહ હડિયોલ, પૂર્વ જિલ્લા પ્રમુખ ભાજપ સાબરકાંઠા, અશ્વિનભાઈ પટેલ, ચેરમેન બાળ ગોપાલ બેંક ગુજરાત, ભરતભાઈ પટેલ, પ્રમુખ બાર ગોર પાટીદાર સમાજ, વિજયભાઈ પટેલ, ચેરમેન એપીએમસી વડાલી, રવિન્દ્રભાઈ બારોટ, જિલ્લા ઉપપ્રમુખ, ચેતનાબેન પરમાર, પ્રમુખ તાલુકા પંચાયત વડાલી, અમૃતભાઈ પટેલ અને શામળભાઈ પટેલ, કિસાન સંઘના આગેવાનો। આ પ્રસંગે મંડળીની સફળતા માટે જેમને યોગદાન આપ્યું છે એવા સૌ સભાસદો, દૂધ ઉત્પાદકો, ખેડૂતો અને ગ્રામજનોની હાજરીમાં મંડળીનું કામ અને મેળવેલ સફળતા કાર્યોને યાદ કરવામાં આવ્યા અને મંડળીના ભવિષ્ય માટે નવી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી। આમ આ કાર્યક્રમ વાસણા ગામના લોકજીવનમાં ઐતિહાસિક બન્યો છે। રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી। અમદાવાદથી મોડાસા હાઈવે ઉપર આવેલ સલાડપુર નજીકથી વિદેશી દારૂ તલોદ પોલીસે ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ તલોદ પોલીસ સ્ટેશનના પોલીસના ડી સ્ટાફ જમાદાર તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જવાનપુરાથી સલાડપુર જતા રસ્તા પર બે ઈસમો મહિન્દ્રા KUV કારમાં વિદેશી દારૂ ભરી પસાર થનાર છે, જેથી બાતમી આધારે પોલીસ સતર્ક બની ખાનગી વાહનમાં બેસી સલાડપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર નંબર GJ09BF 5706 આવતા રોકી ગાડીમાં બેસેલ બે ઈસમોના નામ ઠામ પૂછતા રણજીતસિંહ અમરસિંહ ઝાલા અને નટવરસિંહ પરબતસિંહ ઝાલા બંને રહેઠાણ પોયડા, તાલુકો તલોદના હોવાનું ગભરાયેલા હાલતમાં જણાવ્યું હતું, જેથી ગાડીના પાછળના ભાગે તપાસ કરતા વિવિધ બનાવટની વિદેશી દારૂની કુલ 112 બોટલ મળી આવી હતી અને આ બાબતે પોલીસે પૂછપરછ કરતા નટવરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ઓમકારસિંહ રણજીતસિંહ ઝાલા રહેઠાણ પોયડા એ મને જણાવ્યું હતું કે રોઝડ જઈ મને ફોન કરજો, જેથી રોઝડ જઈ ઓમકારસિંહને ફોન કરતા એક ઈસમ દ્વારા યુરિયા ખાતરની થેલીમાં વિદેશી દારૂ ભરી આપેલ, જેથી તલોદ પોલીસે રણજીતસિંહ અમરસિંહ ઝાલા, નટવરસિંહ પરબતસિંહ ઝાલા, ઓમકારસિંહ રણજીતસિંહ ઝાલા, નિકુંજકુમાર નટવરસિંહ ઝાલા અને રોઝડ ચોકડીથી મુદ્દામાલ ભરી આપનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વિદેશી દારૂ અને કાર મળી કુલ 3,12,620નો મુદ્દામાલ કબજે કરી 4 ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે। અર્જુન પરમાર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, તલોદ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પોષણ ઉત્સવ 2024-25 અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પોષક વાનગી સ્પર્ધા યોજાઈ હતી। પ્રાંતિજ દશામા મંદિરના હોલ ખાતે ICDS મહિલા અને બાળ વિકાસ દ્વારા પ્રાંતિજ અર્બન ખાતે અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડી કાર્યકર મહિલાઓ દ્વારા પોતાના ઘરેથી અલગ અલગ મિલેટ્સમાંથી બનેલ વાનગીઓ બનાવીને લઈ જવામાં આવી હતી, જેમાં રસોઈ હરીફાઈમાં મિલેટ્સ એટલે કે જાડા ધાન જેવા કે જુવાર, મોરૈયો, કોદરી, મકાઈ, બાજરી જેવા અનાજમાંથી જુદી જુદી પ્રકારની જીભે વળગી જાય તેવી વાનગીઓ બહેનો દ્વારા બનાવવામાં આવી હતી, તેમજ વધતા જતા રોગો જેવા કે ડાયાબિટીસ, બીપી, કેન્સર વિશે જાણકારી આપી અને આના ઉપયોગ કરવાથી તેના ફાયદાની જાણકારી આપી હતી
અને વાનગી હરીફાઈમાં બહેનોએ ખૂબ જ સુંદર વાનગીઓ બનાવી હતી. તે આકર્ષણનું કેન્દ્ર બની જવા પામી હતી. તો ઉપસ્થિત અધિકારીઓ તથા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા આ વાનગીને આરોગીને તેમની સ્વાદ વિશેની સારી જાણકારી આપી હતી. આ વાનગી હરીફાઈમાં વિજેતા બહેનોને નંબર આપી ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધિકારીઓ સહિત પ્રાંતિજ મહિલા મોરચાની બહેનો, પ્રાંતિજ ICDSનો તમામ સ્ટાફ તેમજ કાર્યકર બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાઇનીઝ દોરી ફિરકી નંગ 15 કિંમત ₹6,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને સાબરકાંઠા SOGએ પકડી પાડ્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓએ આગામી ઉત્તરાયણના તહેવાર અન્વયે ચાઇનીઝ દોરીના વેચાણ સંગ્રહ બાબતે અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબનાઓએ સાબરકાંઠા જિલ્લામાં ચાઇનીઝ દોરી, તુક્કલ વગેરે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ. જે સૂચના અન્વયે DC સાકરિયા, પોલીસ ઇન્સ્પેક્ટર SOG સાબરકાંઠાનાઓની સૂચના મુજબ SOG સ્ટાફ ATS ચાર્ટર લગત કામગીરી અન્વયે વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ કેસરીસિંહ નંબર 519 તથા નિકુંજકુમાર નરસિંહભાઈ નંબર 909ને મળેલ સંયુક્ત બાતમી હકીકત અન્વયે વડાલી સિવિલ હોસ્પિટલની આગળ રોડ ઉપરથી આરોપી સાવનભાઈ દશરથભાઈ રાઠોડ ઉંમર વર્ષ 24 રહેઠાણ પટેલવાસ પાસે દરોઈ રોડ વડાલી તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા પાસેથી ચાઇનીઝ દોરી ફિરકી નંગ 15 કિંમત ₹6,000નો મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશન ખાતે ગુના રજીસ્ટર કરવામાં આવેલ છે. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વડાલી. રાધનપુરને જિલ્લો બનાવવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રાધનપુરને જિલ્લો બનાવવાની માંગણી સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં રાધનપુર ગાંધી ચોક નગરપાલિકા સામે કોંગ્રેસ ધરણા પર બેસ્યા હતા. રાધનપુર જિલ્લો બનાવવાની માંગણી સાથે રાધનપુર શહેર કોંગ્રેસ, રાધનપુર મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેને લઈ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા વિરોધમાં જોડાઈ રાધનપુરને જિલ્લો બનાવવાની માંગણી કરી હતી. તો પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારંભ હોય તેને લઈને પોલીસ એલર્ટ જોવા મળ્યો હતો. રાધનપુર ગાંધી ચોક નગરપાલિકા ખાતે કોંગ્રેસ ધરણા પર બેસી રાધનપુરને જિલ્લો બનાવવાની માંગણી સાથે બેનરો લગાવ્યા હતા. ભરત સથવારા સાથે નંદની જોશી, સિટી ન્યૂઝ, રાધનપુર. ગાંધી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા શેના માટે અને શું માંગણી અને તમારો પરિચય? આજે રાધનપુરને જિલ્લો બનાવવા માટેની અમારી માગણી છે. મારું નામ ઠાકોર શંકરભાઈ મોતીભાઈ, ઠાકોર સમાજ ઉપપ્રમુખ. મારે ના છૂટકે દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આજના આપણા ભાવિ ધારાસભ્ય અને આજના અધ્યક્ષ શ્રી લવિંગજી શંકરભાઈ ચૌધરી, લવિંગજી અહીંથી ચૂંટાઈને ગયા, નાગરજી અહીંથી ચૂંટાઈને ગયા, રઘુભાઈ અહીંથી ચૂંટાઈને ગયા. ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ બોલેલ હતા કે આપણે રાધનપુરને જિલ્લો બનાવીએ, છતાં આજ દાડા સુધી જિલ્લો બનાવ્યો નથી. અને મેં મારી જાતે જોયેલા છે, સ્કૂટીની નોકરી કરતા કરતા રાધનપુર તાલુકાએ એમને અધ્યક્ષ સુધી પહોંચાડ્યા છે. લવિંગજીને શાકભાજીનો ધંધો કરતા કરતા રાધનપુરની નગરપાલિકા, રાધનપુરની પ્રજાએ એમને વિધાનસભામાં મોકલ્યા છે, પણ આજ દાડા સુધી રાધનપુરનો લોન નથી ચૂક્યું. એટલા માટે અમારે હરીશમાં આવીને રજૂઆત કરવી પડે છે. મીડિયા દ્વારા અમારી સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે. રાધનપુરને જલ્દીમાં જલ્દી તાત્કાલિક જિલ્લો બનાવે એવી અમારી અપેક્ષા છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત 7 દિવસની શિબિરનું પ્રાંતિજના પિલુદ્રા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનું પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ શિબિર તારીખ 6/1/2025 થી 12/1/2025 7 દિવસ સુધી પિલુદ્રા ખાતે યોજાશે. જેમાં શિબિરનો પ્રારંભ ગામના સરપંચ તથા ગામ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. તો આ શિબિરમાં 71 સ્વયંસેવકોએ ભાગ લીધો છે અને આ વાર્ષિક શિબિરમાં સેવાકીય પ્રવૃત્તિ, શિક્ષણ સાથે સમાજ ઉપયોગી સેવાઓ અને શિબિર દરમિયાન પ્રભાત ફેરી, યોગા, માર્ગ સલામતી, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ, જળ સંરક્ષણ તેમજ જળ સંચય અને માર્ગદર્શન, નશાબંધી તથા કુરિવાજ નિવારણ, ફિટ ઇન્ડિયા, કૃષિ વિષયક સહિત કાર્યક્રમ યોજાશે. તો આ 7 દિવસ ચાલનાર શિબિરમાં દરરોજ વિવિધ કાર્યક્રમ યોજાશે. તો આ પ્રસંગે પિલુદ્રા સરપંચ સોમાજી મકવાના, સુરેશભાઈ જોશી, ડોક્ટર કાંતિભાઈ પ્રજાપતિ, પ્રોફેસર રાજુભાઈ પંચાલ, સતીશભાઈ, ઈશ્વરભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર કેતનભાઈ મારકિયા, ગણેશભાઈ તથા કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સંયુક્ત ઉપક્રમે NSSની ખાસ શિબિર તારીખ 6/1/2025 થી 12/1/2025 સુધી પિલુદ્રા જે પ્રાંતિજ તાલુકાનું ગામ છે ત્યાં યોજાવાની છે. અહીંયા 78 સ્વયંસેવકો કેમ્પમાં આવેલા છે. આ સ્વયંસેવકો વાર્ષિક શિબિરનો એટલે કે ખાસ શિબિરનો વિષય સાયબર ક્રાઇમનો લઈને આવેલા છે. એ સિવાય સવારે પ્રભાત ફેરી, એ પછી પ્રભાત ફેરીથી ચાલુ કરી અને ગ્રામ સફાઈ, શોષખાડા, પછી તેમના સ્વાસ્થ્ય વિશેની જાગૃતિ, બીજી જ તમામ ખેતી વિષયક જાગૃતિ, એવા અનેક કાર્યક્રમો આ શિબિર દરમિયાન કરવાના છે. ભાભર તાલુકાના બલોદણ ગામ પાસેથી પસાર થતી કેનાલ ઉપરથી સ્વિફ્ટ કારમાંથી 1.396 ગ્રામ અફીણ પકડાયું હતું. ભાભર તાલુકાના બલોદન ગામ પાસેથી પસાર થતી કેનાલ ઉપર બાતમી આધારે એક સ્વિફ્ટ કારમાંથી SOG ટીમે નાકાબંધી કરી અફીણનો જથ્થો પકડી પાડ્યો. જાણવા મળતી માહિતી વિગત મુજબ ભાભર તાલુકા વિસ્તારમાં SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી આધારે ભાભર તાલુકાના બલોદન ગામ પાસેથી પસાર થતી કેનાલ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક સ્વિફ્ટ કારને રોકી તલાશી લેતા ગાડીમાંથી અફીણનો જથ્થો 1396 ગ્રામ મળી આવ્યો હતો. પોલીસે અફીણનો જથ્થો કિંમત ₹1,96,600નો જથ્થો અને સ્વિફ્ટ કાર કબજે કરી કાર ચાલક આરોપી ગંગારામ સદારામ વિશ્નોઈ રહેઠાણ સરતાવ સાંચોર રાજસ્થાન વાળા સામે ભાભર પોલીસ મથકે SOG PSI AG રબારીની ફરિયાદ હકીકત આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ભાભર.